નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુ. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ ડિસેબિલિટી, અક્ષમતા. અક્ષમતાનો અર્થ, મિનિંગ ઓફ ડિસેબિલિટીઝ. અક્ષમતા એટલે વ્યક્તિની કાર્યક્ષમતામાં આવતી મર્યાદા. મિત્રો, અહીંયા બે શબ્દોનો યુઝ થયેલો છે, ડિસ અને એબિલિટી. આપણે જોઈ શકીએ છીએ કે ડિસ એટલે પ્રોબ્લેમ, મુશ્કેલી, અને એબિલિટી એટલે ક્ષમતા. હવે ક્ષમતા જે છે એમાં કોઈ પણ પ્રકારની તકલીફ એને આપણે કહીએ છીએ કે અક્ષમતા. આપણે જ્યારે કોઈને કહીએ કે એ અક્ષમ છે, એનો મતલબ એવો થાય છે કે એ કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી. એટલે વ્યક્તિની કાર્યક્ષમતામાં આવતી મર્યાદા, જેને આપણે કહીએ છીએ અક્ષમતા. શારીરિક, માનસિક, બૌદ્ધિગત અથવા સંવેદનાત્મક મર્યાદા. આપણે અહીંયા જોઈએ છે શારીરિક, માનસિક, બુદ્ધિગત અથવા સંવેદનાત્મક મર્યાદા. આપણે એક માનવી છે એ એના દરેક પાસામાં કામ કરતો છે. શારીરિક પાસું છે, માનસિક પાસું છે, બૌદ્ધિક છે અથવા સંવેદનાત્મક છે, જે દરેક પાસામાં એ કરી શકતો હોય છે. દૈનિક જીવન, શિક્ષણ અથવા સામાજિક ભાગીદારીમાં અડચણ. રોજબરોજની જે પ્રક્રિયા છે એમાં પ્રોબ્લેમ, એજ્યુકેશનમાં પ્રોબ્લેમ એટલે એને સમજવામાં પ્રોબ્લેમ, એને ભણવામાં પ્રોબ્લેમ, અથવા સામાજિક, આપણે જોઈએ છીએ કે સામાજિક આપણે કોઈ સાથે વાતચીત કરીએ છીએ, ઘરે આપણું વર્તન શું હોય છે, આપણે કોઈ જગ્યાએ જઈએ ત્યારે આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ, આ સામાજિક ભાગીદારી છે. એમાં એને કોઈ પણ રૂપે અડચણ થઈ શકે છે. અક્ષમતા કાયમી અથવા અસ્થાયી હોઈ શકે છે. બની શકે છે કે અક્ષમતા કાયમી પણ હોય, જેમ કે કોઈને શારીરિક પ્રોબ્લેમ છે તો એ કાયમી પણ હોઈ શકે છે, અથવા આપણે એને ઓપરેશન દ્વારા દૂર પણ કરી શકીએ છીએ. કોઈ પણ માનસિક કે શારીરિક અવસ્થા જે કામ કરવાની ક્ષમતાને ઘટાડે છે, જેને અક્ષમતા કહે છે. બની શકે છે કે આપણે કોઈ કામ કરવું છે પણ આપણું મન એ કામ કરવા માટે તૈયાર નથી, અથવા આપણે કોઈ જગ્યાએ જવું છે પણ આપણું બોડી આપણને સપોર્ટ્સ નથી કરતું નથી. એનો મતલબ એવો નથી કે માનસિક જ હોય કે શારીરિક પણ હોય. ક્યારેક એક પણ હોઈ શકે છે, ક્યારેક બંને પણ હોઈ શકે છે. જે પરિબળો આપણને કોઈ પણ કામ કરવામાં નડતરરૂપ થાય છે અથવા તો આપણી કાર્યક્ષમતાને ઘટાડે છે, જેને અક્ષમતા કહેવામાં આવે છે. અક્ષમતા વ્યક્તિની ક્રિયા અને કાર્યક્ષમતાને નડતરરૂપ બને છે. જેમ કે મારે અત્યારે સ્પોર્ટ્સ રમવું છે, મારે ક્રિકેટ રમવું છે, પણ બની શકે મને પગ દુખે છે અથવા મારા પગમાં સોજો આવ્યો છે, તો એ શું છે, મને ક્રિયા કરવામાં અડચણરૂપ થાય છે. અને કાર્યક્ષમતા, જેમ કે મારે 3 કલાકનું પેપર લખવું છે પણ મને માથું દુખે છે, તો બની શકે કે મારું પરિણામ એને અસર કરે છે, મારી કાર્યક્ષમતાને નડતરરૂપ બને છે. એવી રીતે બીજા ઘણા બધા ઉદાહરણો છે કે તમારે લખવું હોય પણ તમને હાથ દુખતો હોય, તમારે વાંચવું હોય પણ તમને માથું દુખતું હોય, અથવા તમને આંખે ઓછું દેખાતું હોય, તો બની શકે છે કે આ બધી જે છે તમારી કાર્યક્ષમતાને તકલીફ આપે છે. શરીરના એક અથવા વધુ અંગોને અસર કરે છે. મેં કીધું એ પ્રમાણે કે ઘણીવાર તમારી આંગળી દુખતી હોય તો પણ તમારા હાથને પ્રોબ્લેમ થાય છે, તમારું હાથ કામ નથી કરી શકતું, અથવા 2-3 અંગોને એક સાથે તકલીફ હોય છે, જેમ કે હાથ અને પગ બંને એક સાથે દુખવા જેવા. વ્યક્તિ પોતાની ઉંમર અને વિકાસ મુજબની સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકતી નથી. આપણને ખબર જ છે કે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, જેમ કે જે લોકો છે જેમને પગે ચાલવામાં તકલીફ છે, તો એ શું કરી શકે છે કે એમને સામાન્ય પ્રવૃત્તિઓ જેમ કે સીડી ચડવી, ઉતરવી, જેમાં બહુ બધી તકલીફો થઈ શકે છે, એ કરી શકે છે, પણ એમાં એમને નડતરરૂપ થઈ છે, એમાં એમને સમય વધારે લાગે છે. જરૂરી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતી નથી. મેં કીધું એ પ્રમાણે કે તમારે 3 કલાકનું પેપર લખવું હોય, તમે લખી શકો છો, પણ તમારું કોઈ શારીરિક પરિબળ એમાં ભાગ ભજવે છે તો તમે એ કરી શકતા નથી. સમાજમાં આવી વ્યક્તિને અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં આપણે કહીએ છીએ કે જે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ સાથે વ્યક્તિ જે હોય એને આપણે અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. કેટલીક અક્ષમતાઓ જન્મજાત બર્થ ડિફેક્ટ્સ હોય છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આવું કઈ રીતે થાય છે, તો મોટાભાગની જે છે એ શું હોય છે, જન્મજાત હોય છે, જે પ્રીનટલ કે પોસ્ટનટલ અવસ્થામાં થતી હોય છે, જે આપણે આગળ જોઈશું. કેટલીક અક્ષમતાઓ જન્મ પછી, જન્મજાત અથવા તો જન્મ પછી બીમારીના કારણે ઊભી થાય છે. બની શકે છે કે બાળકોએ સરખું પોષણ નથી મળ્યું, અથવા તો એનો જે વિકાસ થવો જોઈએ 2 વર્ષ સુધીમાં એ સરખો નથી થયો, જેના કારણે એને કોઈ પણ સ્નાયુમાં, કોઈ પણ શારીરિક અંગમાં કે બૌદ્ધિક રીતે એને તકલીફ થાય છે, જે આપણે અક્ષમતાઓમાં લઈએ છીએ, જે જન્મ પછી હોઈ શકે છે. અક્ષમતા અકસ્માતના કારણે પણ થઈ શકે છે. જેમ કે તમે એક્સિડન્ટની વાત કરીએ, આપણે એક્સિડન્ટમાં રોડ એક્સિડન્ટ હોઈ શકીએ છીએ. અત્યારે આપણે ઇલેક્ટ્રિસિટીના લીધે પણ અકસ્માત થઈ શકે છે કે ભાઈ
કોઈ કારણસર ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમ્સ થયો અને તમારા ઘરમાં ડેમેજ થયું તો એના કારણે પણ તમને કોઈ નાની મોટી પ્રકારની તકલીફ થઈ શકે છે. કેટલીક અક્ષમતાઓ આઘાતજનક અથવા અચાનક ઘટનાઓના કારણે વિકસે છે. મેં કીધું ને કે ઘણી વાર શું હોય છે કે આપણે કંઈક એવા ન્યૂઝ સાંભળીએ આપણે ટ્રોમામાં જતા રહીએ છીએ, જેનાથી શું થાય છે કે પછી આપણે એ વસ્તુ કરી શકતા નથી. એનું મેઇન ઉદાહરણ છે કે તમે એક્ટિવા ચલાવતા ચલાવતા પડ્યા હોય અને તમે પછી શું કરો છો કે બહુ દિવસ સુધી એક્ટિવાને હાથ લગાવતા નથી. આ શું થયું છે? થોડા સમય માટેની અક્ષમતા તમારી અંદર આવી ગઈ છે. કેમ? તો કે તમારી મગજની અંદર એ બીક બેસી ગઈ છે કે હવે હું ફરીથી ડ્રાઈવ કરીશ તો કોઈ કારણસર હું પડી જઈશ અને મને ફરી વાગશે. તો એ શું છે? એ કોઈ ઘટનાને કારણે ઉદ્ભવી છે. અક્ષમતાનો અર્થ આપણે જોઈ ગયું કે કાર્યક્ષમતામાં મર્યાદા, બરાબર, શારીરિક હોય કે માનસિક હોઈ શકે છે. વિવિધ પ્રકારની અસરો એ પણ જોઈ લીધું આપણે કે સંવેદનાત્મક હોઈ શકે, માનસિક હોઈ શકે, જેનાથી શું થઈ શકે? અંગો અને ક્રિયા પર પ્રભાવ. આપણે કોઈ કામ કરવું હોય, મારે સ્પોર્ટ્સ કરવું હોય તો એનાથી એ થઈ શકતું નથી. રોજિંદા જીવન અને સમાજ પર શું અસર છે? દૈનિક અને સામાજિક અવરોધ, શિક્ષણમાં, સામાજિક ભાગીદારી અને રોજિંદા જીવનમાં તકલીફ થાય છે. અક્ષમતા કાયમી અથવા અસ્થાયી હોઈ શકે છે. મેં કીધું આ એ પ્રમાણે કે બની શકે છે કે એ ફૂલ મતલબ પરમેનન્ટ પણ હોઈ શકે, ટેમ્પરરી પણ હોઈ શકે. જેમ કે હમણાં તમે એક્ટિવા ચલાવતા ચલાવતા પડી ગયા તો થોડા ટાઈમ માટે તમને શું આવ્યું? એ બીક લાગી ગઈ. એ તમારી અક્ષમતા છે. સકારાત્મક દ્રષ્ટિકોણ. મિત્રો આ ખાસ ધ્યાન રાખવું કે આપણે આવા વ્યક્તિઓ સામે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જેનાથી એમને એવું ના લાગે કે મને કોઈ પણ પ્રકારની તકલીફ છે. જો અહીંયા સરસ વિધાન લખેલું છે, અક્ષમતા મર્યાદા નથી પરંતુ યોગ્ય સહાયથી શક્તિ બની શકે છે. આ લિમિટેશન્સ નથી. તમે એને લિમિટેશન્સ બનાવશો તો એ લિમિટેશન્સ લાગશે, પરંતુ યોગ્ય સહાયથી એ શક્તિ બની શકે છે. જો તમે એને સારી રીતે યુઝ કરશો તો એ તમારું પાવરફુલ વેપન બની શકે છે. જેમ કે આપણે ઘણા આઈડિયલ્સ જોયા છે સિંગિંગ કોમ્પિટિશન્સમાં કે જે લોકો સારું સિંગિંગ કરી શકે છે, એમને આંખે જોવામાં તકલીફ હોય છે, એવા લોકો બહુ સારું સંગીત કરી શકે છે. તો એમને એમની જે તકલીફ છે એને સાઈડ પર મૂકીને એમની જે શક્તિ છે સિંગિંગની એને આગળ લાયા, જેનાથી શું થયું? એમને એ વધારે મદદરૂપ થયું. અક્ષમતાના મુખ્ય લક્ષણો, બરાબર, શું ટ્રેટ્સ છે એના કોર ટ્રેટ્સ? તો વ્યક્તિગત ક્ષમતામાં ફરક. મેં કીધું એ પ્રમાણે કે તમે સામાન્ય વ્યક્તિ છો તો તમે નોર્મલ કામ કરી શકો છો, જ્યારે કોઈને તકલીફ છે તો એ શું થાય? ઇન્ડિવિજ્યુઅલ કામ કરવામાં પ્રોબ્લેમ થશે. જો દરેક વ્યક્તિની ક્ષમતા અને કામ કરવાની રીતમાં તફાવત હોય છે. તમે 5 કિલોમીટર ચાલી શકતા હોય પણ જેને પગમાં તકલીફ હોય એ 5 કિલોમીટર ચાલી શકતો નથી. પ્રવૃત્તિ કરવામાં મુશ્કેલી. અક્ષમતાને કારણે દૈનિક કાર્યો કરવામાં કેટલીક અડચણો આવી શકે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે જોઈશું વિવિધ પ્રકારની ડિસેબિલિટીઝ જેમાં તમને દેખાશે કે ભાઈ એવી કેવી વસ્તુઓ છે જે કરવામાં એમને તકલીફ થાય છે. જો પર્યાવરણ પર આધારિત અસર. વ્યક્તિની આસપાસની પરિસ્થિતિ અને પર્યાવરણ તેની ક્ષમતા પર અસર કરે છે. હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્રમાં એક સામાન્ય વ્યક્તિ છે જે દાદરા ઉતરી શકે છે, પણ જે બીજું વ્યક્તિ છે જે વ્હીલચેરનો યુઝ કરે છે એના માટે રેમ્પ જોઈશે. જો એની માટે પગથિયા હશે તો એ સવાયો નહીં કરી શકે, એ કામ નહીં કરી શકે. પણ જો એને તમે એન્વાયરમેન્ટ પૂરું પાડશો તો એ આરામથી એનું કામ કરી શકશે. સહાય અને સકારાત્મક બદલાવ. આપણે એમને મદદ કરવી જોઈએ અને એમની તરફ સકારાત્મક અભિગમ આપણે રાખવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન, સાધન અને પ્રોત્સાહનથી મુશ્કેલીઓ ઘટી શકે છે અને વ્યક્તિ સ્વનિર્ભર બની શકે છે. અહીંયા તમે જોયું કેટલાક ડિવાઇસ આપ્યા છે. આપણે જોયું કે કઠપુતલી મૂવીમાં આ ડિવાઇસ એનાથી સંભળાય પણ છે અને રેકોર્ડિંગ પણ થાય છે. આ ચશ્મા છે. હવે આપણે કેટલાક નવા ચશ્મા જોયા છે કે જે રેકોર્ડિંગ કરી શકે છે, કોલિંગ કરી શકે છે, સ્માર્ટ ગોગલ્સ આવી ગયા છે. ઓકે, તો આ બધા વસ્તુઓ પણ એમાં આવી શકે છે. અક્ષમતાના મુખ્ય લક્ષણ. જો વ્યક્તિગત ક્ષમતામાં ફરક જે આપણે જોઈ ગયા, પ્રવૃત્તિ કરવામાં મુશ્કેલી, રોજિંદા જીવનમાં પ્રવૃત્તિ આવે છે તેમાં, પર્યાવરણ પર આધારિત અસર, આપણે રેમ્પ વોકનું ઉદાહરણ જોઈ લીધું, અને યોગ્ય સહાયથી મર્યાદાથી ઘટાડી શકાય છે. કેમ કે કોઈ બાળકને ભણવામાં તકલીફ છે તો તમે એને સારી રીતે ભણાવશો તો બાળક શું થશે? આગળ આવશે અને એને એ તકલીફ છે એ ઝડપથી દૂર થશે. જન્મજાત ખામીઓના મુખ્ય કારણો. આપણે વાત કરીએ પ્રમાણે કે જન્મજાત ખામીઓ હોય છે કેટલીક જન્મ પછીની હોય છે. તો જુઓ, એક પહેલું શું છે? વારસાગત છે અને વય સંબંધિત કારણો છે. આપણને ખબર છે આપણે વારસામાં કેટલાક જનીન મળે છે, જીન્સ મળે છે, જેના આધારે નક્કી થાય છે કે આપણી વૃદ્ધિ કેવી છે. જેમ કે આપણા આંખોનો કલર છે, આપણા વાળ છે, બરાબર, આપણા ત્વચાનો કલર છે. તો આ બધા શું આપણા વારસાગત છે. તો વારસામાં કોઈ તકલીફ હોય તો એ તકલીફ બની શકે છે કે આપણને પણ મળી શકે. એટલે માતાની ઉંમરના બાળકના સ્વાસ્થ્ય પર પણ સીધી અસર કરે છે. બરાબર, આગળ કોઈને તકલીફ હોય તો એ આપણને આપણા વારસામાં આપણને મળી શકે છે. માતાની ઉંમર. જો માતાની મોટી ઉંમર અમુક જન્મજાત ખામીઓનું જોખમ વધારી શકે છે. એટલા માટે અત્યારે આના પર બહુ વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કે માતાની ઉંમર જો વધારે હશે તો એમના સ્વાસ્થ્યના કોઈ પણ પ્રકારની તકલીફના લીધે આ વસ્તુ વધી શકશે. ચેપ અને બીમારીઓ. ગર્ભાવસ્થા દરમિયાન વાયરસ કે જીવાણુનો ચેપ ગર્ભ શિશુના વિકાસને અસર કરી શકે છે. આપણે કોરોનામાં જોયું હતું કે જે ગર્ભાવસ્થા માતાઓ હતી બહુ જ ધ્યાન રાખતી હતી. કેમ કે એમને કોરોના ના થાય, એમને કોઈ પણ પ્રકારનું ચેપ
ન લાગે, જેનાથી શું થાય, એમના આવનારા બાળકોમાં અસર ના થાય. પર્યાવરણીય પ્રદૂષણ આપણે જોઈએ છીએ કે અત્યારે જે ફેક્ટરીઝ અને કેમિકલ્સના પોલ્યુશન્સ છે એનાથી શ્વાસમાં જઈને બની શકે છે કે કેમિકલ્સ આવે અથવા એ આવી અને એને તકલીફ આપી શકે છે. માતાનું આરોગ્ય અને ચેપ આપણે જોઈએ છીએ, ડોક્ટર પણ સલાહ આપે છે કે માતાએ ગર્ભાવસ્થા દરમિયાન એનું આરોગ્ય સાચવવું જોઈએ, જેનાથી શું થાય કે બાળક સ્વસ્થ આવી શકે છે. હાનિકારક પદાર્થો અને દવાઓ આને આપણે અવોઇડ કરવા, જેનાથી આપણા જે બોડી છે એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે અને આપણું બાળક જે છે સ્વસ્થ આવે. પોષણ અને આહાર, ગર્ભવતી માતાએ પૌષ્ટિક ફળો અને શાકભાજીની ઉણપ બાળકની ખામીનું કારણ બની શકે છે. માતા પ્રોપર ન્યુટ્રિશન એ જે એને કીધું હોય પ્રમાણે મિનરલ્સ વિટામિન્સ વાળા ખોરાક ના લેતા હોય તો બની શકે છે કે બાળકમાં પણ અમુક જે મિનરલ વિટામિન્સ છે આ છે એનું ઉણપ રહી જતી હોય છે, કેલ્શિયમ છે, જેનાથી બાળકનું ડેવલપમેન્ટ પ્રોપર થઈ શકતું નથી. ગર્ભાવસ્થાની સંભાળ, ગર્ભાવસ્થા દરમિયાન તબીબી સલાહની અવગણના કે બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે. ડોક્ટરની આપણે પૂરેપૂરી મદદ લેવી જોઈએ, એ છે કે પ્રમાણેના પગલાં આપણે ભરવા જોઈએ. જો આમાંથી કોઈ પણ એક કારણ કે કોઈ પણ કારણ હોઈ શકે છે જેનાથી બાળકને ખામી આવી શકવાના ચાન્સીસ હોય છે. ઓકે, એટલે આપણે જે છે એ ખાસ આપણે ધ્યાન રાખવું. આનુવંશિકતા છે, માતાનું સ્વાસ્થ્ય છે અને પર્યાવરણ જે છે બાળકના વિકાસમાં ભૂમિકા ભજવે છે. આમાંથી કોઈ પણ એક કારણ પર અસર થાય તો બાળકને તકલીફ આવવાની શક્યતા પૂરેપૂરી હોઈ શકે છે. આપણે જોઈ ગયા આગળ કારણો, વારસાગત કારણો છે, જેમ કે આપણી ત્વચા, બરાબર, આપણા વાળ, આ બધું તમે વૃદ્ધિ અને વિકાસમાં ભણી ગયા છો કે વારસાગત કારણો અસર કરે છે. ડીએનએ આવે છે એટલા માટે. માતાના આરોગ્ય સંબંધિત કારણો, માતાએ પોતાની તબિયત સાચવવી જોઈએ, દવાઓ અને નશીલા પદાર્થોથી દૂર રહેવું જોઈએ, પોષણ પ્રોપર લેવું જોઈએ. જો કોઈ પણ પ્રકારના પોષણની ઉણપ હશે, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ, તો ઓબ્વિયસ છે કે બાળકમાં એ વસ્તુ દેખાશે. ચેપ, ઇન્ફેક્શન્સ એવું ના લાગવું જોઈએ. કોરોનામાં આપણે ખાસ ધ્યાન રાખ્યું છે. પર્યાવરણ સંબંધિત કારણો, એવી કોઈ જગ્યાએ ના જવું, એવા કોઈ ફેક્ટરીઝ, એવી કેમિકલ્સ વાળી જગ્યાએ ના જવું કે જેનાથી એના શ્વાસમાં આવે કે એના કોઈ પણ પ્રકારના અંગ પર આવે અને જેનાથી તકલીફ થાય. માતાની ઉંમર જો વધારે હશે માતાની, તો એની ઉંમરની અસર એના બાળક ઉપર થવાની છે. ગર્ભાવસ્થાની બેદરકારી, આપણે ડોક્ટરની સલાહ ના લઈએ, ડોક્ટર જેમ કેમ ના કરીએ અને આપણી રીતે આપણને ઈચ્છા થાય એ પ્રમાણે આપણે કરીએ તો જેનાથી શું થાય, બેદરકારી થાય અને આ પ્રકારના ચાન્સીસ થવાની શક્યતાઓ વધી જાય છે. અક્ષમતાની સામાજિક ક્ષતિ, અક્ષમતા અને સામાજિક અવરોધ. અહીંયા 3 શબ્દો આપેલા છે મિત્રો. એમ્પેરિમેન્ટ છે, ડિસેબિલિટીઝ છે અને હેન્ડીકેપ છે. આ 3 શબ્દો આપણે સમજવાની ખૂબ જરૂર છે. ઇમ્પેરિમેન્ટ શું છે? શરીરની ખામી. સપોઝ કે મારી રાઈટ આંગળી નથી, બરાબર, રાઈટ જે પહેલી આંગળી કહે છે ને આપણે, એ પહેલી આંગળી નથી. હવે પહેલી આંગળી નથી, ઇટ મીન્સ કે મને પેન પકડવામાં તકલીફ પડે છે. તો આ શું છે? મારી શરીરની ખામી છે, બરાબર. એ શું છે? મારી ઇમ્પેરિમેન્ટ છે કે મને મારી આંગળી નથી. હવે આંગળી નથી એટલે શું થશે? મને પેન પકડવામાં તકલીફ પડશે, જે મારી ડિસેબિલિટીઝ છે. ક્લિયર? એટલે ઇમ્પેરિમેન્ટ શું છે? કોઈ ફિઝિકલ ડેમેજ છે, જેમ કે મારો કાન નથી, મારી આંગળી નથી, તો આ બધું શું છે? ઇમ્પેરિમેન્ટ છે, આપણી ફિઝિકલ પ્રોબ્લેમ્સ. અને ડિસેબિલિટી શું છે? કે એ જે પ્રોબ્લેમ્સ છે અથવા એ જે વસ્તુ નથી શારીરિક, એના કારણે પ્રવૃત્તિ કરવામાં જે તકલીફ આવે છે. જેમ કે મારી રાઈટ મતલબ મારી આ જે ફિંગર છે, ફિંગર નથી તો મને પેન પકડવામાં તકલીફ પડશે, મને લખવામાં તકલીફ પડશે, તો એ ડિસેબિલિટીઝમાં આવે છે. તો આ બંને શબ્દો છે જે આપણે ખાસ યાદ રાખીશું. ઇમ્પેરિમેન્ટ શું છે? કોઈ પણ પ્રોબ્લેમ, મતલબ કોઈ પણ ફિઝિકલ વસ્તુ કે જે તમારીમાં છે નહીં. જેમ કે સપોઝ કે તમારી પાસે એક પગ નથી, તો એ શું છે? ઇમ્પેરિમેન્ટ છે. પણ એ પગના કારણે તમને ચાલવામાં તકલીફ આવે છે, એ શું આવે છે? ડિસેબિલિટીઝ આવે છે. ઓકે, જેમ કે મારે એક કાન નથી, તો એ મારી શું છે? ઇમ્પેરિમેન્ટ છે. અને એ મારા એક કાનને લીધે મને ચશ્મા પહેરવામાં તકલીફ પડે છે, એ શું છે? મારી ડિસેબિલિટી છે. ઓકે, એટલે મને ચશ્મા પહેરવામાં તકલીફ પડે છે. જો ક્ષતિને કારણે કાર્ય કરવાની ક્ષમતામાં આવતી મર્યાદા, ચશ્મા પહેરવામાં આવતી તકલીફ, જેમ કે વાંચવામાં કે ચાલવામાં મુશ્કેલી. ઓકે, પગ નથી એટલે ચાલવામાં મુશ્કેલી થાય. અહીં ઇમ્પેરિમેન્ટમાં શું છે? કોઈ ફિઝિકલ અંગ નથી. અને હેન્ડીકેપ જે શું છે? સમાજની નિષ્ફળતા. હેન્ડીકેપ આ વ્યક્તિની ખામી નથી, પરંતુ સમાજમાં સંસાધનોના અભાવે ઊભો થતો એનો પ્રોબ્લેમ છે. જેમ કે આપણે અહીંયા એક ઉદાહરણ આપેલું છે શારીરિક, તો એમાં જુઓ સ્નાયુબદ્ધ તકલીફ છે, ઇટ મીન્સ કે મારે પગ નથી. અક્ષમતા, ડિસેબિલિટી શું છે? મને ચાલવામાં કે દોડવામાં તકલીફ. પણ અવરોધ શું થાય છે? હેન્ડીકેપ કોને કહેવાય છે? કે તમે સ્ટેર્સ મૂક્યા છે. હવે સ્ટેર્સની જગ્યાએ રેમ્પ હોય તો હું એ 2 જે ફ્લોર છે હું આરામથી ચાલી શકીશ. શ્રવણમાં ક્ષતિ શું છે? જો સાંભળવાની શક્તિ ઓછી હોવી, જેનાથી વાતચીતમાં પ્રોબ્લેમ થાય અને સાઇન લેંગ્વેજ અને ઇન્ટરપ્રેટ પ્રોપર ના હોય તો આપણને તકલીફ પડે છે, બરાબર. એટલે 3 શબ્દો છે આપણે ખાસ ધ્યાન રાખવાના. ઇમ્પેરિમેન્ટ એટલે ફિઝિકલ પ્રોબ્લેમ, મતલબ જે વસ્તુ નથી તે. ડિસેબિલિટી એટલે એના દ્વારા પ્રવૃત્તિ કે કાર્ય કરવામાં તકલીફ. અને હેન્ડીકેપ જે આપણે વ્યવસ્થાના અભાવે ઊભી થઈ છે. અક્ષમતાના મુખ્ય પ્રકારો, ડિસેબિલિટીના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું છે ચેતાકીય, બીજું છે સંવેદનાત્મક અને ત્રીજું છે શારીરિક. આપણે એને
સાઇન લેંગ્વેજ દ્વારા ઉપરથી નીચે યાદ રાખીશું. ચેતાકીય એટલે પેલું મગજ હોય છે, બીજું સંવેદના એટલે આપણું જે ફેસ છે એના સેન્સીસ છે એટલે સંવેદના, અને ત્રીજું આપણા હાથ પગ છે જે શારીરિક છે. ઓકે, તો આપણે એ પ્રમાણે પર એને યાદ રાખી શકીએ છીએ. આ જે સેન્સરી છે અને આ ફિઝિકલ છે. ઓકે, આપણે આગળ જોઈએ. અક્ષમતાના મુખ્ય 3 પ્રકાર: ચેતાકીય અક્ષમતા, સંવેદનાત્મક અને શારીરિક. ચેતાકીય આપણી મગજની, સંવેદના એટલે આપણા ફેસના જે સેન્સીસ છે, આંખ છે, કાન છે, નાક છે એ, અને શારીરિક અક્ષમતા જે આપણા હાથ અને પગ દ્વારા બને છે. ચેતાકીય વિકાસાત્મક અક્ષમતા જે આપણે જોઈએ કે ચેતાકીય એટલે શું? જો મગજ સાથે સંકળાયેલી અક્ષમતા. મેં તમને કીધું ને કે ચેતા શું છે, તમે જોયું હશે, સાયન્સના વિદ્યાર્થીઓને વધારે યાદ હશે કે આપણી ચેતા શું કરે છે જ્યારે અનિચ્છનીય વર્તનો થાય છે આપણા, જેમ કે હાથ ગરમ તપેલી નડી જાય તો ફટાફટ પાછું આવી જાય, બરાબર, હાથ પર ટાંકણી પડે તો મગજ એને કામ કરે, તો એ શું છે? બધું ચેતાઓ સાથે સંકળાયેલું છે. એટલે આ મગજના વિકાસ સાથે સંકળાયેલી અક્ષમતા છે જે બાળપણના શરૂઆતના તબક્કામાં દેખાય છે, બરાબર. એટલે ચેતાકીય અક્ષમતા શું છે? મગજ સાથે સંકળાયેલી છે. નાના બાળકોમાં હોય તો એને નાનપણથી જ આપણને દેખાય છે. બૌદ્ધિક અને સામાજિક કુશળતામાં અડચણ. આપણું મગજ શું છે? વિચારી નથી શકતું. આપણને કોઈ પણ પ્રકારની તકલીફ હોય મગજને લઈને તો મગજ જે છે એ વિચારી શકશે નહીં, અને સામાજિક સંબંધો બનાવવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. કોઈ વ્યક્તિ તમને મળે, કશું પૂછે, હવે તમારું મગજ વિચારી ના શકે તો તમે એટ અ ટાઈમ શું જવાબ આપો? એ તમારા મગજમાંથી એ શબ્દો આવતા નથી, જેનાથી શું થાય કે આપણું સામાજિક પ્રોબ્લેમ જે છે એમાં પણ આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડી શકે છે, બરાબર. વર્તન અને તેની લાગણીઓ વ્યક્ત કરવાની રીતમાં ફેરફાર. આપણે ઇમોશન્સ આપણે ખુલીને એક્સપ્લેન નથી કરી શકતા. કેમ? તો કે આપણે વિચારી નથી શકતા. આપણા અંદર ભરેલું બહુ બધું છે, પણ એને કઈ રીતે બહાર લાવવું એ આપણને ખબર નથી. આનો તમને સ્કૂલમાં છો ત્યારે બહુ સારી રીતે અનુભવ થયો છે કે તમારે કેવું બહુ બધું છે, પણ ક્યાં કેવું, શું કેવું, કોને કેવું એ તકલીફ છે. મીન્સ કે તમને પ્રોબ્લેમ નથી, પણ આવા જે બાળકો છે જે સાચે એમાં લાગણી વ્યક્ત નથી કરી શકતા, એમને તકલીફ થાય છે. વર્તન અને ભાવનાત્મક પરિવર્તન. બાળકના વર્તન અને તેની લાગણીઓ વ્યક્ત કરવાની રીતમાં સામાન્ય કરતા ફેરફાર જોવા મળે છે. તમે ઘણા એવા બાળકો જોયા હશે કે કશું બોલતા જ નથી, આપણે કંઈ પૂછીએ તો એ કે નહીં. કેમ? તો કે જે ચેતાકીય પ્રોબ્લેમ મતલબ ડેવલપમેન્ટ થવું જોઈએ એટલું ડેવલપમેન્ટ થયું નથી. જો બૌદ્ધિક કાર્ય છે તો વિચારવાની અને સમજવાની કુશળતા પર અસર. શૈક્ષણિકમાં ઓબ્વિયસ છે કે એનું ધ્યાન ના રહે, એને મેમરીઝ ના રહે. કેમ? તો કે એની ચિંતા સમજતી નથી. અને જો બાળક ધ્યાન આપવાની ક્ષમતા અને યાદ રાખવાની ક્ષમતા ઓછી છે એટલે એને ભણવામાં પણ તકલીફ પડશે. જો ચેતાકીય અક્ષમતા, ન્યુરો ડેવલપમેન્ટલ ડિસેબિલિટી. ન્યુરો ડેવલપમેન્ટ મીન્સ કે મગજ સાથે સંકળાયેલી. ચેતાતંત્ર વિકાસાત્મક અક્ષમતા મગજના વિકાસ સાથે સંકળાયેલી અક્ષમતા છે, બરાબર. મેં તમને કીધું કે મગજ સાથે આનું સંબંધ છે. મુખ્યત્વે બાળપણમાં અથવા તો વિકાસના શરૂઆતના તબક્કામાં દેખાય છે. બાળપણમાં દેખાય છે કે ભાઈ બાળક સરખું બોલતું નથી, રિએક્ટ નથી કરતું, બરાબર. તમે ઘણીવાર પૂછો તો એ કશું જવાબ ના આપે, તમારી સામે ના જોઈ, મીન્સ કે તમને રિએક્ટ રિસ્પોન્સ આપતું નથી. કેમ નથી આપતું? કે એનું મગજ જે છે એ વિચારી શકતું નથી. જો તેમાં બૌદ્ધિક કાર્ય, થિંકિંગ સ્કિલ પર અસર પડે છે. આપણે વિચારી નથી શકતા, ઇટ મીન્સ કે આપણે કશું બોલી શકતા પણ નથી. જો સામાજિક કુશળતાઓના અડચણ આવે છે, સોશિયલ સ્કિલ. કેમ? તો કે તમારો કોઈ ફ્રેન્ડ છે, એ તમારો ફ્રેન્ડ ક્યારે રહેશે? જ્યારે તમે સુખ દુઃખની વાતો કરશો, એને રમકડા આપશો, એને ચોકલેટ આપશો, એ તમને સામે ચોકલેટ આપશે, પણ આપણે એવું કરી શકતા નથી, બરાબર. કેમ કે આપણા મગજ વિચારતું નથી, તો આપણું જે સોશિયલ સ્કિલ છે આગળ નહીં આવે. જો ધ્યાન, સ્મૃતિ અને શીખવાની પ્રક્રિયા પર પણ અસર થશે, બરાબર. કન્સન્ટ્રેટ નહીં કરો, મેમરી નહીં હોય તો તમને શીખવામાં તકલીફ પડશે. વર્તન અને ભાવનાત્મક પ્રતિભાવોમાં પણ ફેરફાર જોવા મળે છે. આપણા બિહેવિયરમાં, ઇમોશન્સમાં એ વસ્તુ દેખાય જ છે. આવી અક્ષમતાઓના કારણે બાળકને શૈક્ષણિક અને સામાજિક અનુકૂલનમાં મુશ્કેલી પડે છે. કેમ? તો કે તમે રમવા જાઓ ત્યારે તમે કશું બોલો નહીં, તમે કશું કહો નહીં, તો તમને શું થાય કે એકબીજા સાથે અનુકૂલન સાધવામાં, અનુકૂલન એટલે ત્યાં એડજસ્ટ કરવું, ત્યાં રહેવું, એમની સાથે ગુલમિલ જવું, એમની સાથે ભળી જવું, આ બધું અનુકૂલન છે. જો આપણે એવું નહીં કરી શકીએ તો આપણને તકલીફ પડશે. ચેતાકીય અક્ષમતાના 3 પ્રકાર છે. આપણે મગજની જે અક્ષમતા જોઈ ચેતાકીય, એના હવે 3 પ્રકાર છે. પહેલું છે અધ્યયન અક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટીઝ. બીજું છે બૌદ્ધિક અક્ષમતા એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ, અને ત્રીજું છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ASD. એટલે આપણે પહેલા 3 જોયા. કઈ જોયું? ચેતાકીય, સંવેદનાત્મક અને શારીરિક. મેઇન 3 થઈ ગયા અક્ષમતાના પ્રકાર. ફરી રિપીટ કરું છું: ચેતાકીય, સંવેદના અને હાથ પગ આપણું શારીરિક. હવે એમાં ચેતાકીયમાં 3 છે: અધ્યયન એટલે ભણવાની, બૌદ્ધિક એટલે ફરી મગજની, અને ત્રીજું ઓટિઝમ એટલે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જે છે ASD. લર્નિંગ ડિસેબિલિટી, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. જેમાં આજે આપણે અધ્યયન અક્ષમતા વિશે જોઈશું, લર્નિંગ ડિસેબિલિટી વિશે જોઈશું. લર્નિંગ આપણને ખબર છે ભણવું, કે ભાઈ ભણવામાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે એને શું કહેવાય છે? અધ્યયન અક્ષમતા કહેવામાં
આવે છે એ સાંભળવાની, બોલવાની, વાંચવાની, લખવાની અથવા ગણિતીય ક્ષમતા સાથે થતી મુશ્કેલી છે. જેમ કે તમારે ભણવું છે અત્યારે, બરાબર, પણ કોઈ કારણસર તમે આ સરખું વાંચી નથી શકતા, તમને સમજાવતું નથી, તમે લખી નથી શકતા, તમે ગણી નથી શકતા, તો ઓબ્વિયસ આ બધા કારણો શેમાં અસર કરશે? તમારી અધ્યયન અક્ષમતામાં અસર કરવાના છે. કેમ? તો કે વાંચીને આપણે સમજીએ છીએ, પણ વાંચી નહીં શકો તો તમને સમજાશે નહીં. હવે તમને સમજાઈ ગયું પણ તમે ઉચ્ચારણ નહીં કરી શકો તો એ પણ પ્રોબ્લેમ થશે. એટલે આ બધા જે છે એના પ્રોબ્લેમ્સ છે. આ ક્ષમતા મગજની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. ઘણીવાર આપણે જોઈએ છે કે અમુક ચિત્રો જોઈને આપણને ખબર નથી પડતી કે આ શું છે. એનું કારણ આપણું બ્રેઇન પ્રોસેસ જ કરતું નથી. તમે કોઈ ગ્રીક વર્ડ જુઓ, ગ્રીક વર્ડ જોયા પછી આપણને ખબર જ નથી પડતી. કેમ? તો કે આપણી પ્રોસેસ છે એ સ્લો થઈ ગઈ છે. આપણે કોઈ દિવસ શબ્દ જોયો નથી એટલે આપણું મગજ જે છે એને વિચારી શકતું નથી અને આપણને ખબર પડતી નથી. બાળકના સમજવાની, યાદ રાખવાની અને માહિતી પ્રક્રિયા કરવાની ક્ષમતામાં વિઘ્ન ઊભું થાય છે. હવે યાદ ના રહે કેમ કે એને સમજાતું નથી, બરાબર, એને સમજાતું નથી એટલે યાદ નથી રહેતું. અને માહિતી પ્રક્રિયા એટલે પ્રોસેસ, ટ્રાન્સમિશન આપણે કહીએ છીએ ને, જેમ કે હમણાં તમે અહીંથી શું કરો છો? માહિતી લો છો. હવે માહિતી લઈને પછી આપણે શું કરીએ છીએ? ટ્રાન્સમિટ કરીએ છીએ મગજમાં. તમે બુક વાંચી લો, તમે સાંભળ્યું, એ સાંભળીને તમે શું કર્યું? મગજમાં ઉતાર્યું, જેમાં પ્રોબ્લેમ્સ આવે છે. અભ્યાસ અક્ષમતા ધરાવતા બાળકોમાં બુદ્ધિ સામાન્ય કે સરેરાશથી વધુ હોઈ શકે છે. હવે આઈક્યુ અને પ્રોબ્લેમ્સ, ડિસેબિલિટીને કોઈ લેવા દેવા છે નહીં. બની શકે કે એનું આઈક્યુ સારો હોય પણ એને બીજો કોઈ તકલીફ હોય, ઇટ મીન્સ તેના લીધે એને અભ્યાસમાં અક્ષમતા છે, બરાબર. એટલે અધ્યયન અક્ષમતા અને બુદ્ધિને કોઈ લેવા દેવા છે નહીં. બની શકે કે એનો આઈક્યુ સારો હોય તો પણ એને અધ્યયન અક્ષમતા હોઈ શકે છે. એટલે આપણે ક્યારેય વર્ગખંડમાં એક શિક્ષક તરીકે એવું ન માનવું કે બાળકને સમજાતું નથી, ઇટ મીન્સ કે એને બુદ્ધિ પણ ઓછી છે. બની શકે એ ચિત્ર સારું દોરતું હોય, બની શકે એ વાર્તા સારું કહેતું હોય, પણ એને ભણવામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોઈ શકે છે. અધ્યયન અક્ષમતા એટલે શું? લર્નિંગ ડિસેબિલિટીઝ. આપણે જોઈએ કે સાંભળવાની, બોલવાની, વાંચવાની અને મગજની પ્રક્રિયા કરવામાં પ્રોબ્લેમ. જો બુદ્ધિઆંક અને ક્ષમતા, બુદ્ધિઆંક બની શકે વધારે હોઈ શકે પણ તે મંદ બુદ્ધિ નથી. એટલે એવું જરૂરી નથી કે એને નથી આવડતું તો એ મંદ બુદ્ધિ જ છે. આ મગજ સાથેની છે. શિક્ષકે શું કરવું જોઈએ? તો વર્ગખંડમાં સરળ સૂચના આપવી જેથી બાળકને સમજાય. દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો જેનાથી એને એટલીસ્ટ પિક્ચર જોઈને કે ઓડિયો જોઈને કે કંઈક જોઈને એને થોડું સમજાય કે આ કેવા શું માગે છે, શું ભણાવવા માગે છે. અને ધૈર્યપૂર્વકનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. અને બે વસ્તુ ઓછી આવડશે તો ચાલશે પણ એ શીખવા માટે તત્પર બને, જે આપણો નિયમ હોવો જોઈએ કે એક વસ્તુ શીખે પણ સારી શીખે, જેનાથી એને તકલીફ ના પડે. વાંચવામાં, સમજણમાં, ગણિતમાં આ આળસ નથી. આપણે માની લઈએ છીએ કે એને લેસન નથી કરવું એટલે નથી કરતો, પણ એવું નથી, એને સમજાતું જ નથી. વાસ્તવિકતા શું છે? પરંતુ બાળકને શીખવા માટે વિશેષ સહાયની જરૂરિયાત છે. અક્ષમતાના પ્રકારો: ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્પ્રેક્સિયા. સ્લો લર્નિંગ, મધ્યગતિ અધ્યયન, બરાબર. આપણે આ જોઈએ. એમાં પહેલી છે ડિસ્લેક્સિયા. મિત્રો અહીંયા બે શબ્દો દેખાય છે, ડિસ અને લેક્સિયા. જો ડિસ એટલે મુશ્કેલી અને લેક્સિયા એટલે શબ્દ અને ભાષા. આપણે ડિસેબિલિટી જોયું, ડિસ એટલે મુશ્કેલી અને એબિલિટી એટલે ક્ષમતા. અહીંયા શું છે? શબ્દ ભાષામાં મુશ્કેલી. ડિસ્લેક્સિયા એટલે વાંચનમાં આવતી વિશેષ મુશ્કેલી. હવે બાળક વાંચી નથી શકતું, ઇટ મીન્સ કે એને શું છે? ડિસ્લેક્સિયા છે. આપણે ઘણીવાર જોઈએ કે બાળકને આપણે ક્લાસમાં વાંચવા ઊભા કરીએ ત્યારે એ વાંચી શકતો નથી, તો એને શું છે? પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમને શું કહેવાય છે? ડિસ્લેક્સિયા કહેવાય છે. આ ભાષા સંબંધિત શૈક્ષણિક અસમર્થતા છે. આમાં એને ભાષાને લઈને પ્રોબ્લેમ છે. એટલે આપણે બાળકને ક્લાસમાં ઊભા કરીએ કે તું વાંચવા ઊભો થા, પણ એ વાંચતો નથી. એટલે આપણે શું કહીએ કે એને વાંચતા આવડતું નથી, પણ એને સમજાતું જ નથી. જે શબ્દો લખ્યા છે એને સમજાતા નથી એટલે સરખી રીતે વાંચતું નથી. બાળકની બુદ્ધિ સામાન્ય કે વધારે હોવા છતાં વાંચન, લખાણ અને શબ્દ ઓળખવામાં મુશ્કેલી, અક્ષરો અને શબ્દો સમજવામાં અસમર્થતા. બની શકે કે સામાન્ય બુદ્ધિ ધરાવે છે તેમ છતાં એને વાંચવામાં, લખવામાં અને શબ્દો ઓળખવામાં મુશ્કેલી થાય છે. અક્ષરો અને શબ્દો ઓળખવામાં પ્રોબ્લેમ હોય એટલે આપણે કહીએ કે એને શું છે? ડિસ્લેક્સિયા પ્રકારની ખામી છે. જો અહીંયા છે ને એ લેટર રિવર્સમાં, જેમ કે બી લખેલો હોય તો એને ડી સમજાય, પી લખેલો હોય તો એને ક્યુ સમજાય. હવે એનું મગજ જાતે જ પ્રોસેસ કરે છે. એટલે શું થાય કે એ, જેમ કે અહીંયા ડોગ લખ્યું છે તો એ ગોડ વાંચે, ત્યારે ટીચરને શું લાગે કે આને વાંચતા આવડતું નથી, પણ એને વાંચતા આવડે છે પણ એને સમજવામાં તકલીફ છે. એ શું વાંચે છે? ડી ને જી એકબીજાને રિવર્સ વાંચે. જો જેમ કે અહીંયા વોઝ અને સો. હવે એ આઈ વોઝ લખેલું હોય અથવા ગાંધીજી વોઝ લખેલું હોય, એ શું વાંચે? ગાંધીજી સો. લેટર સ્વાઇપ કરી દીધા એટલે ટીચરને એવું લાગે કે આને વાંચતા આવડતું નથી, પણ એવું નથી. એને શું છે? સમજવામાં તકલીફ પડે છે. તમારે એને ટ્રાય કરવાનું કે દરેક લેટર સરખી રીતે સમજી શકે, બરાબર.
લક્ષણો જોઈએ આપણે ડિસ્લેક્સિયાના, તો ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં વાંચનમાં તકલીફ હોઈ શકે છે. વાંચવામાં એને તકલીફ, એ ભાષાના સંબંધિત, અક્ષરો ઓળખવામાં અને ઉચ્ચારવામાં મુશ્કેલી. જેમ કે આપણે નાના હતા ત્યારે આપણે જોડાક્ષરો બોલવામાં તકલીફ પડતી હતી. જેમ કે ટ્વિંકલ બોલવું હોય તો આપણે બોલી જ નતા શકતા, 20 બોલવું હોય તો આપણે બોલી નતા શકતા. પછી આપણે શું કરતા હતા, એને તોડીને બોલવાનો પ્રયત્ન કરતા હતા. શબ્દો છૂટા છૂટા વાંચે, જેમ કે અહીંયા લખ્યું છે તો અક્ષરો ઓળખવામાં, આવું બાળકો વાંચે. કેમ કે એને ઓળખવામાં બોલવામાં પ્રોબ્લેમ થાય છે, એટલે શું વાંચે, ઓળખવામાં. એ તમે જોયું છે કે નાના બાળકો આ રીતે વાંચે છે, પણ એને એ સમજાતું નથી એટલે એ રીતે વાંચે છે. શબ્દોના ક્રમ, અર્થ બદલાઈ જાય છે. મેં આગળ કીધું એ પ્રમાણે ક્રમ બદલાઈ ગયો ને, ગાંધીજી વોઝ હતું તો ગાંધીજી સો વાંચ્યું, તો એનો અર્થ બદલાઈ ગયો અને એનો ક્રમ પણ બદલાઈ ગયો. લાંબા શબ્દો ન લખી શકે, જેમ કે તમે બોલો અનિશ્ચિતતા, તો હવે એ લાંબો શબ્દ થઈ ગયો, હવે એને પ્રોબ્લેમ થશે. જેમ કે એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટનો સ્પેલિંગ પણ એટલો મોટો છે, એટલે આપણે શું કરીએ, એને કટકામાં તોડીને લખાઈએ. જેમ કે ENVIRONMENT. હવે આખો આપણે બોલીએ તો બાળકને તકલીફ થાય, એટલે આપણે શું કહીએ, એને તોડીને લખાવતા હોઈએ છીએ. શબ્દ કે અક્ષરના મોટા ઉલટ ફેર, એ ઘણીવાર નીચેની લીટીમાં આવી જાય છે, ઘણીવાર સ્કીપ કરી દે છે અને ના આવડતું હોય. તમે એવું જોયું હોય કે હાથ રાખે વાંચે, પછી એને ના ખબર પડે તો એ શું કરે છે, સ્કીપ કરી દે છે. વાંચવામાં ખૂબ પ્રયત્ન કરવો પડે, એને બહુ જ બિચારાને ધ્યાન આપવું પડે, એ બહુ પ્રયત્ન કરે કે આને શું કહેવાય, તેમ છતાં એનાથી આવતું નથી. વાંચનમાં ખૂબ ધીમી ગતિ, હવે એને ખબર ના પડે એટલે સમજાય નહીં એટલે એનું વાંચન ધીમું હોય. વાંચન પ્રત્યે અણગમ, એટલે પછી જ્યારે શિક્ષક એને વાંચવા ઊભા કરે એટલે એને કંટાળો હોય કે અહીંયા સમજાતું નથી અને મેડમ કે સર ઊભા કરે છે વાંચવા, એટલે એને અણગમો થશે. અને પછી જો વારંવાર આવું થશે તો શું થશે, એક સમય વાંચવાનું ઓછું કરી દેશે. લખાણમાં વારંવાર ભૂલો, કેમ તો કે સોનું વોઝ વાંચે છે એટલે વોઝ લખશે, એટલે શું થશે, એના લખવામાં આપણે ભૂલ આવવાની. અભ્યાસમાં આત્મવિશ્વાસ ઘટે, મેં કીધું ને કે વારંવાર આવી ભૂલો થાય એટલે આપણને તકલીફ થાય. ગણિતમાં કોઈક દાખલો તમારે એક વાર ન આવે, 2 વાર ન આવે, 5 વાર ન આવે, પછી શું કરો તમે, એક આત્મવિશ્વાસ તમારો ઓછો થાય, પછી તમે શું કરો, તમારો પછી સાચો આવવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. જો ડિસ્લેક્સિયા રોગ નથી, શીખવાની અલગ રીત છે. મેં કીધું એ પ્રમાણે કે ડિસ્લેક્સિયા જે છે એ શું છે, રોગ નથી, મતલબ એને કોઈ પ્રોબ્લેમ નથી કે નહીં જ આવડે, પણ જો તમે એને અલગ રીતે શીખવાડશો તો ચોક્કસથી એ શીખી શકશે. યોગ્ય માર્ગદર્શન અને સહાયથી બાળક સફળ બની શકે છે. આપણે એને શું કરવાનું છે, પ્રોપર ગાઈડન્સ આપવાનું છે, પ્રોપર હેલ્પ કરવાની છે, જેનાથી શું થશે, બાળક આગળ સારી રીતે આવી શકશે અને ભણવામાં એને એવું થશે કે ના, હવે મારે આગળ કરવું છે, ભણવું છે, બરાબર. તો આપણે એને યોગ્ય સપોર્ટ આપવાનો છે. ડિસ્કેલ્ક્યુલિયા, આપણી જે સેકન્ડ પ્રોબ્લેમ છે એ છે ડિસ્કેલ્ક્યુલિયા. અહીંયા ડિસ એટલે પ્રોબ્લેમ, કેલ્ક્યુલિયા એટલે ગણતરી. તમે જોઈ શકો છો કે અહીંયા નંબર્સ આપેલા છે, બરાબર. બાળકને શું થાય છે, નંબરો સાથે રમવામાં અથવા તો નંબરો સાથેની એની મસ્તીમાં તકલીફ થાય છે. ડિસ્કેલ્ક્યુલિયા એ શું છે, ગણતરી સાથે પ્રોબ્લેમ છે, બરાબર. કેલ્ક્યુલેટર આપણે જોઈએ ને કે ડિસ એટલે પ્રોબ્લેમ, કેલ્ક્યુલિયા એટલે કેલ્ક્યુલેટર, એટલે એને ગણતરી અંકો સાથે એને પ્રોબ્લેમ થાય છે. જો ડિસ્કેલ્ક્યુલિયા ગણિત સંબંધિત શૈક્ષણિક મુશ્કેલી, સંખ્યાઓ સમજવામાં, ગણતરી અને ગણતરીની પ્રક્રિયામાં તકલીફ. જો બુદ્ધિ સામાન્ય હોવા છતાં ગણિતમાં અડચણ, હવે એને વાર્તા વાંચતા કમ્પ્લીટ આવડતી હોય, વાર્તા કહેતા કમ્પ્લીટ આવડતી હોય, પણ જ્યારે એને કોયડો આપી દીધો તો બિચારાને તકલીફ, બરાબર. આપણે જોઈએ કે ઘણા લોકોને આપણે ગણિત આપીએ એટલે તરત એને કંટાળો આવતો હોય છે, કેમ તો કે એને રસ પડતો નથી, એટલે એને એમાં તકલીફ પડે છે. જો લક્ષણો શું છે, આંકડાઓની ક્રમ બદલાઈ જવો, જેમ કે તમે નાના બાળકોને જોયા હશે કે જ્યારે વધીવાળા સરવાળા આપ્યા હશે ત્યારે એને વધી ટ્રાન્સફર થઈ જશે, કાં તો એને સરવાળો આમ આપ્યો હોય તો એ અહીંયાથી ચાલુ કરીને પછી આમ જશે, એટલે એને શું થશે, એક્સચેન્જ થઈ જશે નંબરો. આંકડાઓની ઓળખ ન થવી, 6 ને 9 વાંચશે, 8 ખબર નહીં પડે, 0 ક્યાં મૂકવું, વધી ક્યાં મૂકવી જેવી અનગણત એને તકલીફો થશે. ગણવામાં મુશ્કેલી, એને ફરી આપણે રિપીટ કરાવવું પડે, પછી આપણે એને શું કરીએ, વસ્તુ આપીએ કે 5 ચોકલેટો અને 5 બીજી ચોકલેટો, એટલે પછી એને ખબર પડશે. બાકી તમે એને કહેશો કે ભાઈ 5 ને 5 શું થશે તો ડાયરેક્ટ એને તકલીફો પડશે, એટલે આપણે શું કરશું, પછી એને પ્રેક્ટિકલ કરાવીશું. જો તર્ક શક્તિ ગોઠવવામાં કરી ન શકવું, મેં કીધું ને કે કોયડા આપશું તો એને નહીં ફાવે, પછી આપણે એને 4-5 વસ્તુઓ ગોળ ગોળ ફેરવી દઈશું તો ફરી એને તકલીફ પડશે કે આ શું કીધું એમ, બરાબર. એટલે એ પ્રોબ્લેમ છે. ગાણિતીય તથ્ય અને કોષ્ટકમાં પ્રોબ્લેમ, દિશા જ્ઞાન ન હોવું, લોજિક નહીં હોય, સમય માપમાં સમજી શકવામાં મુશ્કેલી, હવે એને નંબર પ્રોબ્લેમ છે, એને ઘડિયાળ નહીં સમજાય, માપનના એકમો નહીં ખબર પડે, લીટર મિલીમીટર શું થશે, બધાને કિલોગ્રામ ખબર છે, કેમ તો કે તમારા બધાનો વજનનો
એકમ છે, પણ જ્યારે તમે નાના હતા ત્યારે તમને કીધું કે 500 ml વસ્તુ લાવવાની છે, ત્યારે આપણને બહુ જ તકલીફ પડતી હતી. કેમ? તો કે આપણને ml શું એ ખબર નથી પડતી, એમાં માપક્રમ શું છે. કિલોમીટર ખબર હતી. કેમ? તો કે આપણા ઘરેથી શાળાનું અંતર ખબર હોય, આપણું વજન કિલોગ્રામ છે એ ખબર હોય. એટલે આપણે જે એકમ સાથે સુસંગત હતા એના સિવાયમાં આપણને બહુ જ તકલીફ પડતી હતી. જો રોજિંદા હિસાબ કિતાબ ન કરી શકવા, ગણતરીને લગતું. એના પછી છે ડિસગ્રાફિયા. ડિસ એટલે પ્રોબ્લેમ, ગ્રાફિયા એટલે આપણને બધાને ખબર છે કે ગ્રાફ તમે બધા જોયો હશે, ગ્રાફમાં દોરવાનું હોય છે એટલે લખવાનું પ્રોબ્લેમ. એટલે અહીંયા જુઓ, તમે જુઓ, બાળક જે છે એ સરખું લખી શકતું નથી, એને લખવામાં પ્રોબ્લેમ છે. હવે લખવાની પ્રોબ્લેમ એટલે આપણે ડિસગ્રાફિયા કહીશું. જો ડિસગ્રાફ એટલે લખાણ સંબંધી મુશ્કેલી, લક્ષણો. પેન્સિલ કે પેન પકડવામાં મુશ્કેલી. હવે લખવાનું આ મુખ્ય કારણ છે કે પેન કે પેન્સિલ સરખી રીતે પકડવી પડે તો જ તમે લખી શકો છો. લખતી વખતે મોટેથી બોલવું અને થાકી જવું. બાળક જ્યારે નાનું હોય ત્યારે મોટેથી બોલીને લખે છે અને થોડું લખીને થાકી જાય છે. જો લાઈનો અને અંતરનું ધ્યાન ન રહેવું, શબ્દો નકલી હોવું. આપણે ઘણીવાર જોઈએ કે લખતા આપણે આખી લાઈન સ્કીપ કરી દઈએ છીએ. કેમ? તો કે આપણું ધ્યાન નથી રહેતું. તમે જોયું કે તમે અહીંયાથી ચાલુ કર્યું લખવાનું અને તમે અચાનક વાતો કરીને પછી પાછા આવો અથવા તો ધ્યાન ભટકાઈ જતો, સીધું તમે તરત નીચે લીટીમાં આવી જાઓ છો. એટલે આપણા સાહેબ કે મેડમ શું કહેતા હતા કે જ્યાં તમે વાંચો છો ત્યાં તમે શું કરો? આંગળી રાખો. આપણે એવું કરતા ને ચોપડીમાં કે આપણે શું કરતા હતા? આંગળી રાખતા હતા, જેનાથી આપણું ધ્યાન જે છે એ સિક્વન્સમાં આવી રહે. બરાબર? અને શબ્દો નકલી હોય એટલે એવું લાગે કે આ બધું શું ચાલી રહ્યું છે. જો લખાણ અને ગોઠવણી અસ્તવ્યસ્ત, એને સરખું લીટીમાં ના લખાય. એટલે આપણે જોઈએ કે નાના બાળકોને આપણે 4 લીટીવાળી જે નોટ્સ હોય છે એમાં લખવાનું કહીએ છીએ, જેનાથી શું એનું લખાણ જે છે એ પ્રોપર આવે. જો લખાણ અને દોરવામાં પ્રકૃતિનો ફેર રહેવું. દોરવું અલગ વસ્તુ છે અને લખવું અલગ વસ્તુ છે. ઘણીવાર દોરતા આપણે સારું હોય પણ લખવામાં એ વસ્તુ આવી શકતી નથી. વ્યાકરણની ભૂલો આપણે જોઈએ છે કે સ ને શ લખી દેવું, જોડાક્ષરો અલગ લખવા, આ બધી જે વસ્તુઓ છે એ આની અંદર આવે છે. જો લેખન ધીમું અને લખાણમાં શબ્દોનું પુનરાવર્તન, ઉમેરો, બાદબાકી અને વધુ પડતી છેકછાક. તમે નાના બાળકોની ચોપડી જોજો, એમાં દરેક જગ્યાએ છેકાછેક હશે. કેમ? તો કે એને મ લખાઈ ગયું હશે, મ નતું લખવાનું, બીજું લખવાનું હતું, એના જગ્યાએ એને શું બીજું લખાઈ ગયું હશે, વધારાનું લખાઈ ગયું હશે, કોઈક જગ્યાએ રહી ગયું હશે. એટલે શું થશે? એ છેકાછેક હશે એની નોટબુકમાં વધારે પડતી. બરાબર? એના પછીની નેક્સ્ટ છે ડિસ્પ્રેક્સિયા. ડિસ્પ્રેક્સિયા છે, ડિસ એટલે પ્રોબ્લેમ ને પ્રેક્સિયા એટલે પ્રવૃત્તિ કરવામાં પ્રોબ્લેમ. જો અહીંયા શું છે? પુઅર મોટર સ્કિલ્સ એન્ડ ગ્રીપ. હવે 2 પ્રકારની સ્કિલ છે આપણી પાસે. આજે આપણે વાત કરીએ છીએ શું છે? આપણી ફાઇન મોટર સ્કિલ છે. બરાબર? હું જે આંગળાની વાત કરું છું એ શું છે? ફાઇન મોટર સ્કિલ છે. અને હું હાથની વાત કરું એ શું છે? ગ્રોસ મોટર સ્કિલ. એટલે સ્થૂળ ગતિકીય કૌશલ્ય અને સૂક્ષ્મ ગતિકીય કૌશલ્ય. જેમાં શું છે? જો દડો પકડવામાં તકલીફ. જો બીજું શું છે? પુઅર બેલેન્સ અને કોઓર્ડિનેશન. આપણે સીડી ચડવામાં તમે જોયું છે કે ઘણીવાર તમને ફીલ થયું હશે કે મારે આપણે ઘણીવાર ઠેસ વાગીએ છે ને એ એમાં છે. અને બીજું શું? જો ઇનકન્સિસ્ટન્ટ એક્ઝિક્યુશન ઓફ મૂવમેન્ટ. આપણી જે પ્રવૃત્તિઓ હોય છે એ અલગ હોઈ શકે છે. ડિસ્પ્રેક્સિયા એટલે પ્રવૃત્તિ કરવામાં મુશ્કેલી. જો પ્રવૃત્તિ સંબંધિત મુશ્કેલી, પ્રવૃત્તિ એટલે રોજિંદા જીવનની, બટન બંધ કરવું, ઘડિયાળ પહેરવી, શૂઝ બંધ કરવા, ચાલવું, આ બધી. ચાલવા માટે સીડી ચડીને ચાલવું વગેરે. જો ચાલવું, દોડવું, કૂદવું, નૃત્ય કરવું વગેરે જે રોજિંદી પ્રવૃત્તિઓ છે તે. હાથ પગ સંકલનમાં તકલીફ, કોઓર્ડિનેશનમાં. જેમ ક્રિકેટમાં તમે જોતા હશો કે તમારી પાસે દડો આવ્યો, તમે દડો પકડ્યો અને પાછું તમારે દડો થ્રો કરવાનો હોય છે. બરાબર? એટલે શું છે? કોઓર્ડિનેશન છે હાથ પગનું. તમે કોઈ વસ્તુ લેતા હોય તો એમાં પણ કોઓર્ડિનેશન હોય છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે ઉપર ચડો તો તમારે પહેલા હાથ પગના કોઓર્ડિનેશન રાખીને, જેમ કે સીડી ચડો છો તો તમારે પહેલા હાથની ગ્રીપ બનાવવી પડે છે, પછી તમે એને ઉપર ચડો છો. જો મહેનત છતાં ન સમજી શકે, જેમ તેમ ન કરી શકે, સંવેદનાત્મક મુશ્કેલી, અયોગ્ય અને અસમય વર્તન, અસહજ અને આળસુ લાગવું. એનું બોડી એને રિસ્પોન્સ કરતું નથી એટલે આપણને આ બધી વસ્તુઓ લાગી શકે છે. મંદગતિ અધ્યયન, સ્લો લર્નિંગ લાક્ષણિકતાઓ છે. વર્ગખંડમાં ઓછો પ્રતિશત. સ્લો લર્નિંગ તમે જોયું છે કે તમે કોઈ બાળક જે છે એને સમજવામાં તકલીફ પડે છે, એને ધીમે સમજાય છે. કેમ કે હું અત્યારે જે કહી રહ્યો છું કોઈને સમજતા 30 સેકન્ડ લાગશે, કોઈને 60 સેકન્ડ લાગશે, કોઈને 90 સેકન્ડ લાગશે. તો આ જે બાળકો છે એમને ધીમે સમજાય છે. એટલે આપણે શિક્ષક તરીકે એને ધીમે સમજાવવું, જેનાથી શું થશે? જો વર્ગખંડમાં ઓછો પ્રતિશત આપશે. કેમ? તમે કોઈ પ્રશ્ન પૂછો તો એને વિચારવા માટે સમય લાગશે. હવે સમય લાગશે એટલામાં 2 બાળકોએ જવાબ આપી દીધો હશે તો એનો વારો આવશે નહીં. એટલે એ શું થશે? ધીમે ફીલ કરશે કે હવે મારે રિસ્પોન્સ આપવો નથી. શબ્દ ભંડોળ બહુ ઓછું, વાંચું ના હોય, મતલબ એની પાસે નોલેજ ના હોય, ઇન્ફોર્મેશન ના હોય, એટલે એની પાસે જે વોકેબ છે એ ઓછું હશે. ધીમું લેખન કરવું,
સ્લો છે એટલે ઓબ્વિયસ છે કે દરેક પ્રક્રિયામાં ધીમો હોવાનું, સમજવામાં મુશ્કેલી પ્લસ ધીમે ધીમે સમજે, યાદ ન રહે, બેચેન રહેવું, સ્લો લર્નર જે છે ને કે ભાઈ શું કરે બધું એને નીડ એક્સ્ટ્રા ટાઈમ ટુ પ્રોસેસ ઇન્ફોર્મેશન. મેં કીધું એ પ્રમાણે કે હું સમજાવું છું, કોઈ 60 સેકન્ડમાં સમજે, કોઈ 1 મિનિટમાં સમજે, કોઈ 2 મિનિટમાં સમજે. હવે એ સમજીને જવાબ આપે એટલામાં તો નેક્સ્ટ પ્રશ્ન પર આપણે આવી ગયા હોઈએ. આ થોડાક સીટેટને લગતા ક્વેશ્ચન્સ છે જે આપણે જોઈએ. જો શું છે, એક બાળકને વોઝ અને સો વચ્ચેનો તફાવત સમજવામાં તેમજ મૂળાક્ષરોને ઓળખવામાં તકલીફ પડે છે. આપણે સૌપ્રથમ વાત થઈ તો તે કઈ અધ્યયન અક્ષમતાથી પીડિત છે? જો ડિસ્કેલ્ક્યુલિયા, ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા અને ડિસ્પ્રેક્સિયા. જો અહીંયા શું લખ્યું છે, આપણે આ પ્રશ્નને કઈ રીતે ટેકલ કરવો? તો જો બાળકને વોઝ અને સો એટલે શબ્દોની વાત થઈ છે, બરાબર, એટલે ભાષાની વાત થઈ છે પહેલું એ. જો બીજું શું છે, તેમજ મૂળાક્ષરો એટલે મૂળાક્ષરો, ભાષા, શબ્દો આ બધું શેમાં આવે છે? ડિસ્લેક્સિયામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી, ડિસ્લેક્સિયા. જો બીજું શું છે, ગણિત. ગણિત માટે આપણે જોઈ ગયા છે કોયડાઓ ઉકેલવામાં ચિહ્નો ઓળખવામાં અને સમય જોવામાં પડતી મુશ્કેલીઓ છે. હવે ગણિત આવે, સંખ્યા આવે, અંકો આવે, ચિહ્નો આવે, આ બધું એમાં આવશે ગણિતમાં, એટલે ડિસ્કેલ્ક્યુલિયા. સાચો જવાબ છે એ, ડિસ્કેલ્ક્યુલિયા. ઓકે. જો ડિસ્લેક્સિયા શું છે? ભાષા છે. ગ્રાફિયા આપણે આગળ જોઈશું. ગ્રાફિયા આપણે શેની છે? આપણી લખવા સંબંધિત પ્રોબ્લેમ છે. ડિસ્પ્રેક્સિયા પ્રવૃત્તિ સંબંધિત. આવી ગયું. ડિસ્ગ્રાફિયા મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ સાથે સંબંધિત છે? ઓકે. ઓપ્શન છે વાંચન, ગણન, લેખન અને સાંભળવું. પહેલા મેં તમને શું કીધું હતું કે ભાઈ આ લક્ષણ છે તો શું પ્રોબ્લેમ છે. હવે શું આવ્યું કે ડિસ્ગ્રાફિયા છે, તો શેના સાથે આવશે? રાઈટ આન્સર છે આપણું લેખન. ઓકે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. રાઇટિંગ સાથે પ્રોબ્લેમ છે એટલે ડિસ્ગ્રાફિયા છે. મોટર સ્કિલ્સ જેમ કે પેન્સિલ પકડવી, બટન બંધ કરવા કે બોલ પકડવા પડતી મુશ્કેલીને શું કહેવાય છે? તો આપણે જોયું કે આ બધી શું છે? પ્રવૃત્તિઓ છે. તો પ્રવૃત્તિ માટે રાઈટ આન્સર શું છે? એ, ડિસ્પ્રેક્સિયા. ઓકે. શું છે રાઈટ આન્સર? ડિસ્પ્રેક્સિયા. ADHD નું પૂર્ણ નામ શું છે? તો જો A, B, C અને D. રાઈટ ઓપ્શન છે એ, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. ADHD નું ફૂલ ફોર્મ છે. અધ્યયન ક્ષમતા સામાન્ય રીતે કેવી હોય છે? આપણે અગાઉ જોઈ ગયા. સ્થિર હોય છે, બી પરિવર્તનશીલ હોય છે, ડી વારસાગત હોય છે અને ડી બુદ્ધિઆંક ઓછું હોવાની નિશાની છે. જો શું છે? માત્ર વારસાગત છે. માત્ર વારસાગત નથી. આપણે શું જોયું કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન થતા પ્રોબ્લેમમાં પણ છે. જો વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી. ના, વાતાવરણ છે, વારસાગત છે, ગર્ભાવસ્થાનો પણ પ્રોબ્લેમ છે. સ્થિર છે ના, સ્થિર નથી. શું થાય છે? પરિવર્તનશીલ છે. જો આપણે એને સમજાવીએ તો બાળક સમજી જાય છે. એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી કે ચોર અથવા પરિવર્તનશીલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને RPWD એક્ટ મુજબ અધ્યયન ક્ષમતા ધરાવતા બાળકો માટે કેવા શિક્ષણની ભલામણ કરવામાં આવી છે? વિશિષ્ટ બાળકો અલગીકરણ, સેગ્રેશન, વોકેશનલ, ઇન્ક્લુઝિવ અને હોમ સ્કૂલિંગ. તો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ઓકે. આ છે PWD માં 7 પ્રકારની જે ડિસેબિલિટીની વાત કરવામાં આવી હતી. આપણે જેનું નામ જોઈ લઈએ. અંધત્વ એટલે બ્લાઇન્ડનેસ, ઓછી દ્રષ્ટિ, લો વિઝન. અહીંયા લેપ્રસી કર્ડ આપણે કુષ્ઠરોગ કહીએ છીએ કે જેમાં હાથ જે છે એ નાના હોય છે. શ્રવણ ક્ષમતા, હિયરિંગ ઇમ્પેરિમેન્ટ, હલનચલનની ક્ષમતા, લોકોમોટર ડિસેબિલિટી જેમાં વ્હીલચેર જોઈએ, રેમ્પ જોઈએ. બૌદ્ધિક ક્ષમતા, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને માનસિક બીમારી, મેન્ટલ ઇલનેસ. આ જે છે એ આપણને ઇન્ફોર્મેશન માટે આપેલું છે. આપણે યાદ રાખવાની ટ્રીક જોઈ લઈએ કે તમે HM માં જ્યારે શોપિંગ કરવા જાઓ છો ત્યારે બહુ લાંબુ બિલ આવે છે, કેમ કે HM બ્રાન્ડ છે, બહુ મોટી સ્ટોર છે, તેમાં જઈએ તો લાંબુ બિલ આવે. HM એટલે શું છે? જુઓ, HM એટલે હિયરિંગ ઇમ્પેરિમેન્ટ એટલે HM માં મેન્ટલ ઇલનેસ, HM બી બ્લાઇન્ડનેસ, I ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને 3L માં લો વિઝન, લેપ્રેસી કર્ડ અને લોકોમોટર ડિસેબિલિટી. તમારે યાદ રાખવાનું HM BI 3L. ઓકે, જેનાથી તમને 7 યાદ રહી શકે છે. આ RPWD માં વાત કરી હતી એ 7 તો આવી ગઈ, બીજી 14 એમાં એડ થઈ એટલે ટોટલ 21 આવી ગઈ છે. એટલે PWD માં 7 હતી, RPWD માં બીજી 14 ઉમેરાઈને ટોટલ 21 થઈ ગઈ છે. ઓકે, તો મિત્રો આ હતું આજના લેક્ચરમાં. આટલું સુધી આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.